ઠંડીમાં ચાના રસિકો ચાની ચુસ્કી મારતા હોય છે, ત્યારે બ્લાઇન્ડોને ગરમ ચાની લિજ્જત માણી વધતી જતી ઠંડીને ધ્યાનમાં રાખીને નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્રષ્ટિ અક્ષમ ભાઈ બહેનો માટે સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શિયાળાની ઠંડીમાં રાહત મળે તે હેતુસર ટ્રસ્ટ દ્વારા ચાના રસિયા એવા બ્લાઇન્ડોને ગરમ ચાની લિજ્જત માણી આ સેવાકીય કાર્યક્રમ દરમિયાન દ્રષ્ટિક્ષમ ભાઈ બહેનોને જમણવારના પેકેટો તેમજ નાસ્તાના પેકેટોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટના સભ્યો દ્વારા પ્રેમ અને સંવેદનાની ભાવનાથી આ સેવા આપવામાં આવી હતી। ઠંડીના માહોલ વચ્ચે બ્લાઇન્ડ ભાઈ બહેનો ચાનો આનંદ માણતા નજરે પડ્યા હતા અને ટ્રસ્ટની આ માનવીય પહેલને હાજર લોકો દ્વારા વખાણવામાં આવી હતી। આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓથી સમાજમાં માનવતા અને સહાનુભૂતિનો સંદેશ પ્રસરે છે તેવું આ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું। અંધજનોએ કારણ કે નેપોલિયને કહ્યું છે ટી ઇઝ માય સેકન્ડ વાઇફ, એટલે ચા વગર સ્ફૂર્તિ ના આવે, ચા વગર મગજ ના ચાલે, ચા સવારમાં ના હોય તો આખો દિવસ ખરાબ જાય। હું માનું છું કે વિશ્વમાં જો સૌથી સ્ફૂર્તિદાયક એ હોય દ્રવ્ય તો ચા છે। લગભગ 95% વિશ્વની પ્રજા ચા પીવે છે અને વેપારીઓ પણ ચાનું આગ્રહ રાખે છે, વકીલો, ડૉક્ટરો અને બુદ્ધિજીવીઓ। ચા વગર લગભગ કામ અશક્ય થઈ પડે છે। હું આ નિમિત્તે સંદેશો આપવા માગું છું કે ચાના વેપારીઓ અંધજનોને ચાનું વેચાણ કરવાની મદદ કરે। આજે કેવી રીતના ઉજવણી? આજે દાતાઓ દ્વારા ચાનું વિતરણ કરવામાં આવ્યું, પછી ચા પીવડાવી અને અલ્પાહાર આપ્યો પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે। ઓકે, આપનું નામ? ડૉક્ટર સલીમ વોરા। આ તબરીનું લઈ લો ને।